નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં। તો મિત્રો, આજનો આ વિડિયો તમને અંદરથી મજબૂત બનાવી દેશે, એટલા માટે આ વિડિયો અંત સુધી જુઓ, જેથી સારી રીતે સમજી શકો। ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। કંઈ પણ એક જેવું નથી રહેતું, પછી ભલે એ સમય હોય કે માણસ। કેટલું જીવવાનું છે એ તો આપણા હાથમાં નથી, પણ કેવી રીતે જીવવાનું છે એ તો આપણા હાથમાં છે। સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે, પણ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે। પુસ્તકોની સાથે સાથે લોકોને પણ સમજી લેજો। પુસ્તકો જ્ઞાન આપશે અને લોકો અનુભવ આપશે। સારા જરૂર બનો, પણ સાબિત કરવામાં તમારો સમય ના બગાડશો। ક્યારેક લોકો આપણને પાડવા માટે ધક્કો જ નહીં, સહારો પણ આપતા હોય છે। ક્યારેય પણ હાર ના માનશો। શું ખબર, સફળતા તમારી પાસે હજી એક કોશિશ માંગતી હોય। હંમેશા વ્યસ્ત રહો, જેથી કરીને તમારી પાસે ઉદાસ થવા માટે સમય જ ન બચે। જિંદગીનો કોઈ જ ભરોસો નથી। શું ખબર ક્યારે કેવો સમય આવી જાય। જીવનમાં અમુક પરિસ્થિતિઓ એવી પણ આવતી હોય છે કે જેને સહન કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી હોતો। કોઈને પોતાના માનો તો દિલથી માનો, કેમ કે દેખાવના સંબંધો દિલની ખુશીઓ ખતમ કરી દેતા હોય છે। અમુક લોકો ચપ્પલ જેવા હોય છે, જે સાથ તો આપે છે પણ પાછળથી કીચડ ઉડાડતા હોય છે। જેટલું થઈ શકે એટલું શાંત રહેતા શીખવું જોઈએ, કેમ કે માણસને સૌથી વધારે ભૂલો જીભ જ કરાવતી હોય છે। માણસ જ્યારે વિશ્વાસ કરે છે તો તે પથ્થરને પણ પૂજતો હોય છે, પણ એ પોતે જ પથ્થર થઈ જાય છે જ્યારે તેનો વિશ્વાસ તૂટે છે। સારા માણસની અંદર પણ એક ખરાબ આદત હોય છે કે તે બધાને સારા સમજી લેતો હોય છે। ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવશો, કેમ કે તમે માફી માંગી લેશો તો પણ માણસનું દુઃખ ઓછું નહીં થાય। પાણીની કિંમત ત્યારે જ થાય છે કે જ્યારે આપણે તરસ્યા હોય। ઠીક તેવી રીતે જ એક સારા માણસના પ્રેમ અને મહત્ત્વની કદર આપણને ત્યારે થાય છે જ્યારે આપણે એકલા થઈ જઈએ છીએ। આજે શરીરમાં જીવ છે તો સામે જોતા નથી લોકો, જ્યારે શરીરમાં જીવ નહીં હોય ત્યારે કફન હટાવીને જોશે લોકો। ઘમંડ કઈ વાતનો કરવાનો મિત્રો। આજે જો માટીની ઉપર છીએ તો કાલે માટીની અંદર હોઈશું। એ નક્કી કરી લો કે જે સપનાઓના કારણે તમારી રાતોની ઊંઘ ખરાબ થઈ છે, એ સપનાઓને દરેક હાલમાં પૂરા કરવાના છે। જ્યારે સમય મોઢું ફેરવી લેતો હોય છે ત્યારે સિંહને પણ કૂતરાઓ ઘેરી લેતા હોય છે। આજની દુનિયા કંઈક એવી છે કે જો તમે સાચું બોલશો તો કોઈને સારું નહીં લાગે, પણ જો તમે જૂઠ બોલશો તો બધાને સારા લાગશો।
જો તમે સમયને બરબાદ કરશો તો એક દિવસ એવો પણ સમય આવશે કે સમય તમને બરબાદ કરી દેશે. જેમનાથી આશા હોય એ જ માણસ જો દિલ દુભાવી જાય તો આખી દુનિયા પરથી ભરોસો ઉઠી જાય છે. શું ફરક પડે છે કે કોની નજરમાં આપણે કેવા છીએ? જેમણે જેવા વિચારો બનાવી લીધા એમના માટે આપણે એવા જ છીએ. તમે દુનિયાને જેટલું ઓછું બતાવશો એટલી જ તમારી દુનિયા સારી રહેશે. ઓળખાણ પૈસાવાળાથી નહીં પણ સમય પર સાથ આપવાવાળા લોકોથી બનાવવી જોઈએ. દુનિયાનો સૌથી સુખી માણસ એ જ હોય છે જેમને એકલા જીવતા શીખી લીધું હોય. ધીરજ રાખવાથી એ કામ પણ સફળ થઈ જતા હોય છે જે શરૂઆતમાં આપણને કઠિન લાગતા હોય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.